Good morning students. तो yesterday last બે લેક્ચર માં આપણે વિદ્યુત ડાયપોલ ની અક્ષ પર અને વિષુવ રેખા પર આવેલા બિંદુ આગળ કે જેમાં એ બિંદુનું કેન્દ્રથી અંતર સ્મોલ r એ પેલા બે વિદ્યુત ભારો વચ્ચેના અંતર ટ્વાઇસ એ એના કરતા અડધું a r ગ્રેટર ઓર ગ્રેટર ધેન a માટે આપણે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર લાવેલા બરાબર. તો એમાં કઈ કેવું હતું કે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર હતું r ગ્રેટર ધેન a માટે 2kp/r બરાબર, અને વિષુવ રેખા પર તેના કરતા અડધું લાવેલું હતું r ગ્રેટર ધેન a માટે, એટલે 2 નીકળી જતું હતું અને kp/r³ માં હતું મૂલ્યમાં બરાબર. બસ તો એ બે ટોપિક ના આન્સર પરથી આજે આપણી પાસે છે મેથડ ન્યુમેરિકલ ગણાઈ જાય એવો આપણા ટેક્સ્ટમાં ઉદાહરણ નંબર 10 ઉદાહરણ નંબર 10 3 માર્કમાં પૂછાઈ શકે 1.5 વત્તા 1.5 માટે બરાબર. તો એકદમ ઈઝી છે બરાબર. તો શું છે સવાલ કે બે વીજ ભારો પ્લસ ઓર માઈનસ 10 માઇક્રોકુલમ, એટલે એક 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર ધન અને બીજો માઈનસ 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઋણમાં બરાબર. એ બંને એકબીજાથી કેટલા અંતરે મૂકેલા છે? 5 mm મિલીમીટર, મિલી એટલે 10⁻³ બરાબર. ઓકે, તો આપણી પાસે બે સવાલ છે. તો પહેલો સવાલ A અને પછી છે સવાલ B. તો પહેલો સવાલ શું છે આપણી પાસે કે આકૃતિમાં દર્શાવેલ ડાયપોલની અક્ષ પરના, આ શબ્દ મળ્યો ડાયપોલની અક્ષ પરના કેન્દ્રથી કેટલા દૂર? 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુતભાર તરફ કોઈ બિંદુ લેવાનું છે P બરાબર. આકૃતિ આપેલ છે બરાબર. તો જો આકૃતિ કઈ આવી આપેલ છે, ડાબી બાજુ -10 માઇક્રોકુલમ છે, જમણી બાજુ +10 માઇક્રોકુલમ છે, અને બે વચ્ચેનું અંતર કેટલું છે? 5 mm. એ 5 mm એ આપણે ટ્વાઇસ એ કેમ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 5 mm. એટલે જો મારે સેન્ટીમીટરમાં કેવું હોય તો 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર બરાબર. તો 1 મિલીમીટર એટલે 0.1 સેન્ટીમીટર એટલે ભાગ્યા 10 કરે. તો જો મારે સેન્ટીમીટરમાં કરવાનું હોય તો 0.5 સેન્ટીમીટર, અને મીટરમાં કરવાનું હોય તો સેન્ટીમીટરનું મીટરમાં એટલે 10⁻². બોલો ક્લિયર? ઓકે. હવે બિંદુ કા લેવાનું છે? કેન્દ્ર O થી r બરાબર 15 સેન્ટીમીટર અંતર, પણ એ ધન વિદ્યુતભાર આ બાજુ છે ને ધન વિદ્યુતભાર, એટલે કેન્દ્ર O થી r અંતરે પેલો બિંદુ P લીધો, 15 સેન્ટીમીટર અંતરે છે. દેખાય છે તમને બરાબર? ઓકે. તો 15 સેન્ટીમીટર અંતરે આપણે આ બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે બરાબર. તો બોલ આપણે આ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધીશું? તો જોઈ લો, r ગ્રેટર ઓર ગ્રેટર ધેન a ની શરત છે કે નહીં તે ચેક કરો. અચ્છા, r અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર છે. આપણો સ્મોલ a ની જો વેલ્યુ ચેક કરો તો ટ્વાઇસ એ 5 mm છે બરાબર. તો અંતર a બરાબર 2.5 mm થશે. 2.5 mm એટલે 0.5 સેન્ટીમીટર નું અડધું એટલે 0.25 સેન્ટીમીટર થશે. હવે તમને સ્કેલમાં ખબર પડે ને 0.25 સેન્ટીમીટર એટલે કેટલું?
0.25 સેન્ટીમીટર એટલે બે પહેલા બે કાપા આવે ને, હા તો બે કાપા ત્રણ કાપાની વચ્ચે એટલે કંઈક આટલું થાય, ખ્યાલ આવે છે? હા. અને 15 સેન્ટીમીટર એટલે આપણી સ્કેલ જે નાની પ્લાસ્ટિકની આવે તે 15 સેન્ટીમીટરની જ આવે, તો આટલું અંતર થાય. બોલો r ગ્રેટર ધેન a ની શરત અહીંયા સેટિસ્ફાઈ થતી છે ને, તો આ અક્ષ ઉપરના બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થવાનું? P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થવાનું? તો P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2kp/r. બે k ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9, અંતર r 15 સેન્ટીમીટર છે તો 15 ગુણ્યા 10 ની -2 નો અહીંયા મેં ઘન લીધો, પણ મને p એટલે ડાયપોલ મોમેન્ટ જોઈશે આ ડાયપોલની, બરાબર? તો ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર શું છે? પહેલા ડાયપોલ મોમેન્ટ શોધી શકાય, તો twice into q, twice અંતર બે વિદ્યુતભારો વચ્ચેનું કેટલું છે? 5 mm એટલે 0.5 સેન્ટીમીટર એટલે આવ્યું. અને q એટલે વિદ્યુતભારનું મૂલ્ય 10 માઇક્રોકુલમ ના છે એટલે 10, અને માઇક્રો છે એટલે 10 ગુણ્યા 10 ની -6, બરાબર? ચાલો ગણતરી કરો તો 0.5 ગુણ્યા 10 કરો તો 5, અને 10 ની -6 -2 10 ની -8. બોલો ક્લિયર? ઓકે, તો આ ડાયપોલ મોમેન્ટ અંતર ગુણ્યા વિદ્યુતભાર એટલે કુલમ્બ ઇન્ટુ મીટર આવશે, સેન્ટીમીટર નથી, કુલમ્બ ઇન્ટુ મીટર થશે. ઓકે, તો આ ડાયપોલ મોમેન્ટ ની વેલ્યુ અહીંયા મૂકી, બરાબર? તો ગણતરીમાં શું આવશે? તો ચાલો પહેલા ઘાતાંક નું કરો, તો 10 ની 9 માંથી 8 જાય તો 1, 10 ની 1 ઘાત, નીચે કેટલી છે? -2 ની 3 ઘાત છે એટલે 2 તારી 6, -6 ઉપર આવે તો +6, તો 6 અને 10 ની 1, 10 ની કેટલા? 7. અને ગણતરીમાં શું રહેશે? 2 ગુણ્યા 9 ગુણ્યા 5, 18 × 5 = 90, 90 ભાગ્યા 15 ભાગ્યા 15 ભાગ્યા 15, એમ 3 વાર કરશો ને તો તમારે જવાબ જાતે ચેક કરવાનો, મારી ભૂલ પણ હોઈ શકે. તો જવાબ આવશે કંઈક 0.026, બરાબર? ને 10 ની 7 માં સ્ટાન્ડર્ડ ફોર્મમાં કરવાનું હોય તો અહીંયા છે પોઈન્ટ એટલે 1 2 એટલે 2.6, અને 10 ની કેટલા? 2 વાર જમણી બાજુ કહીશો એટલે 2 પોઈન્ટ વધાર્યા તો આમાં 2 ઘાત ઘટશે એટલે 10 ની કેટલા થશે? 5. 2.6 ગુણ્યા 10 ની 5. ઓકે, હવે આ વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી રીતે હશે? ચાલો આ બિંદુ P આગળ ચેક કરો કેવી રીતે આવશે. ચાલો આ ધન વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર તો એ આ તરફ આવશે, અને કે ધન વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે એટલે P બિંદુ આગળ જમણી તરફ આવશે, બરાબર? ચાલો -10 માઇક્રોકુલમ, માઈનસ છે એટલે ગરીબ માંગે અંદરની તરફ, એટલે એના માટે આના માટે વિદ્યુત ક્ષેત્ર આ તરફ આવશે, એટલે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે એટલે બાદબાકી થશે. તો બોલો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે બી આવ્યું તે આવ્યું આ આવ્યું, બરાબર? તો મારે અહીંયા કયા જે વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર વધારે આવે, આ નજીક છે ને વિદ્યુત ભાર, તો આનાથી વિદ્યુત ક્ષેત્ર વધારે આવશે એટલે એ તરફનું મને પરિણામી મળશે. તો બોલો આ વિદ્યુત ભારથી કે બાજુ તરફ હતું? આ બાજુ, એટલે બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફનું મળશે? જમણી તરફ, EP. એટલે મેં અહીંયા લખ્યું છે જમણી તરફ. બોલો ખ્યાલ આવે? બેઠા સૂત્રનો જ છે દાખલો, સમજ પડી ને? ઓકે, ચાલો એવી જ રીતે સવાલ બી શું છે કે આકૃતિમાં દર્શાવેલ ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થાય અને અક્ષને કેવી રીતે લવ, ડાયપોલ આવી રીતે એની અક્ષને કેન્દ્રમાંથી લવ એટલે આ વિષુવ રેખા કહેવાય. તો કેટલા અંતરે કેન્દ્ર O થી 15 સેન્ટીમીટર દૂર એક બિંદુ Q લેવાનું છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધો, બરાબર? બોલો આ વિષુવ રેખા ઉપરનું છે ને આ અંતર આ, પછી r ગ્રેટર ધેન a ની શરત તો પડાતી જ છે, તો એના માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? થિયરીમાં યસ્ટરડે કહ્યું ને, બે નીકળી જશે, 2kp/r3 ની જગ્યાએ kp/r3, બરાબર? તો જો આ 2kp/r3 નો જવાબ આટલો આવ્યો,
બરાબર, તો હું વેલ્યુ મૂકું તો આ 2 આમાં નથી એટલે અડધો જવાબ આવે આને કરતા, એટલે 2.6 વેલ્યુ મૂકીને જો તમે જાતે કરશો તો 2.6 ના અડધા 1.3 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પર કુલમ તમને જવાબ મળશે। પણ આ વિદ્યુત ક્ષેત્રની દિશા ચેક કરવાની હોય તો બોલો કે બાજુ કેવી રીતે નક્કી થશે? ચાલો સદિશો પાડવાના આપણે। બોલો પહેલા આ ધન વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર, બોલો પૈસા વાળા એટલે બિંદુ Q ને મારશે ને P, એટલે ધન વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર E પ્લસ આ બાજુની તરફ આવશે, આનું વિદ્યુત ભાર તો બિંદુ Q પાસે માંગશે એટલે E માઈનસ આ તરફ આવશે એમ। તો બોલો પરિણામી કે બાજુ મળશે? આ બેની વચ્ચે આ તરફ આવશે બિંદુ Q આગળ વિદ્યુત ક્ષેત્ર। બોલો ખબર પડી ને? એટલે આપણે આનો જવાબ બિંદુ Q આગળ વિદ્યુત ક્ષેત્ર કે બાજુ મળ્યું? ડાબી તરફ। બોલો ક્લિયર રહ્યો આ દાખલો? આ દાખલો જો બોર્ડ એક્ઝામમાં પૂછવાનો હોય તો 3 માર્કમાં પૂછી શકાય, બરાબર। જે આપણે બોર્ડ એક્ઝામ માટે 2 ઇમ્પોર્ટન્ટ થિયરી હજુ સુધી જોઈ, ડાયપોલની અક્ષ અને ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુ આગળ r ગ્રેટર ઓર ગ્રેટર ધેન a માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2kp/rq અને kp/rq, એના ઉપરથી બેઠો દાખલો છે ને, આવડશે ને? ક્લિયર? 3 માર્કમાં દાખલો પૂછાઈ શકે તમને। ઓકે, ચાલો હવે એક આ સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો છે જે ગણતરી ઉપર છે જ નહીં, જો બરાબર, સિમ્પલ સીધી સાદી વાર્તા ઉપર છે, બરાબર। તો આ રકમ તમને સ્વાધ્યાયના છઠ્ઠામાં આપેલી છે, બરાબર, કે ટોપ નથી ફોડવાની, તો આના ઉપરથી આપણે કરશું। તો ચાલો રકમ ઉપરથી આપણે આકૃતિ દોરીશું ને જવાબ તમારા ભેજા જેવો લાવવાનો છે 0। ચાલો તો શું છે? 4 વિદ્યુત ભારો QA, QB, QC અને QD। QA બરાબર 2 માઇક્રોકુલમ, QB બરાબર -5, 2 અને -5, આવા 4 વિદ્યુત ભારોને 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના શિરોબિંદુ પર મૂકેલા છે, બરાબર। ચાલો તમે એક ચોરસ દોર્યું, એમાં 4 વિદ્યુત ભાર QA, QB, QC અને QD મૂક્યા એ લોકોના પ્રમાણે, બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે, બરાબર। ચાલો તો હવે શું છે? ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમના વિદ્યુત ભાર ઉપર બળ શોધવાનું છે। ચાલો ચોરસનું કેન્દ્ર મેં લીધું O અને એના ઉપર લીધેલો છે ધન વિદ્યુત ભાર 1 માઇક્રોકુલમ। ચાલો તો એના ઉપર બળ આપણે શોધવાનું છે, બરાબર, કોઈ ગણતરી નથી, બરાબર, એકદમ સીધું સાદું સિમ્પલ દિશાથી આપણે નક્કી કરશું। બોલો આ ધન વિદ્યુત ભાર જે કેન્દ્ર ઉપર છે 1 માઇક્રોકુલમ, એના ઉપર કયા કયા વિદ્યુત ભારો બળ લગાડે? તો આ QA, QB, QC અને QD લગાવે, બરાબર। હું જે અહીંયા અલગ કલરથી દિશા બતાવવાનો છું એના ઉપર જ ફોકસ કરજો, બરાબર। તો જોજો, ચાલો પહેલા કેન્દ્ર O અને આ 2 માઇક્રોકુલમ આ બંને ધન વિદ્યુત ભાર છે, બરાબર। તો આ A બિંદુને કારણે અહીંયા જે બળની દિશા મેં ચેક કરા, ચાલો તો આ બે વચ્ચે આકર્ષી બળ આવશે કે અપાકર્ષી બળ આવે? બોલજો, આ બે ધન ધન છે ને, હા, તો આકર્ષી બળ નહીં આવશે, અપાકર્ષી બળ આવશે। બોલો તો આના ઉપર A બિંદુને કારણે વિદ્યુત બળને કારણે ઉદ્ભવતું બળ તે FA અપાકર્ષી બળ એટલે આમ તરફનું આવશે એમ, એટલે મારે આ બિંદુ આગળ બતાવવાનું હોય તો FA આ રીતે બતાવીશ। ક્લિયર? સમજ પડી ને તમને? ચાલો તેવી જ રીતે બોલો B બિંદુ આગળ મારે B બિંદુ આગળ ઋણ વિદ્યુત ભાર છે। ચાલો એક કામ કરો, આ છે તો એની સામેનો વિદ્યુત ભાર 2 માઇક્રોકુલમ છે, સમાન જ છે ને વિદ્યુત ભાર,
ચાલો તો આ બે વચ્ચે ઉદ્ભવતું બળ બોલજો આ ધન પાછું અપાકર્ષિત બળ લાગવાનું બરાબર ચાલો તો આ બે વચ્ચે અપાકર્ષિત બળ લાગે તો સી બિંદુ આગળને કારણે ઓ બિંદુ આગળનું કેન્દ્ર આગળનું વિદ્યુત બળ આ તરફનું આવશે અપાકર્ષિત તો FC ઓ બિંદુ આગળ અપાકર્ષણ એટલે M તો ઓ બિંદુ આગળ હું આ તરફ બતાવીશ બોલો ખ્યાલ આવ્યો મેં આ FC બતાવ્યું તે અપાકર્ષી બળ O બિંદુ આગળ C બિંદુને કારણે દેખાયું ને બોલો આ FA અને FC બોલો કેન્દ્રથી સમાન અંતરે આવેલા છે આ બંને વિદ્યુત બળ ખ્યાલ આવ્યો સમાન વિદ્યુત બળ છે કે બબ્બે માઇક્રોકુલમ તો બોલો આ બંને બળ સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં પડ્યા એટલે આ બિંદુ આગળ તમારે આ બે વિદ્યુત બળને કારણે બળ કેટલું થવાનું શૂન્ય બોલો અડધું પતિ ખ્યાલ આવ્યો ચાલો આવું ના સેમ રખવાનું આ બાજુમાં બે વિદ્યુત બળ ખ્યાલ આવ્યો કે ચાલો હવે જો બી બિંદુ માટે કામ કરીએ ચાલો O ઉપરના ધન વિદ્યુત બળ 1 માઇક્રોકુલમ ને આના ઉપરનો -5 માઇક્રોકુલમ બોલો આ બે વચ્ચે કયા પ્રકારનું બળ ઉદ્ભવે સજાતીય છે કે વિજાતીય છે વિજાતીય છે તો આકર્ષી બળ લાગવાનું એટલે બી બિંદુ તરફ બળ લાગવાનું આવી રીતે તો F B સદિશ આવી રીતે મળવાનો ઉપર ખ્યાલ આવ્યો ને ચાલો તેવી જ રીતે આ સામેના બિંદુ આ બે વચ્ચે ધન અને ઋણ એટલે પાછું આકર્ષિત બળ લાગવાનું આકર્ષણ તો ડી બિંદુ આગળ બળ કેવી રીતના આવવાનું આ રીતે આવવાનું F D સદિશ બોલો હવે આ પાછા કેન્દ્રથી સમાન અંતરે બરાબર સમાન વિદ્યુત બળ અને બળ પરસ્પર શું આવ્યું વિરુદ્ધ દિશામાં એટલે B અને D ને કારણે પણ O બિંદુ આગળ પરિણામી બળ કેટલું આવ્યું શૂન્ય બોલો એટલે પરિણામી બળ કેન્દ્ર O આગળ F બરાબર FA FB FT FD FC FD ચાર બળનો સરવાળો બોલો બધા બળ સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે એ લોકો એકબીજાની અસર શું કરશે ના એટલે પરિણામી બળ O બિંદુ આગળ કેટલું મળવાનું તમને શૂન્ય બોલો આ દાખલામાં ખબર પડી આવડશે ને આમાં શીખવાનું શું છે આ જે મેં બળોના દિશા બતાવ્યું છે આ બે વચ્ચે કયું બળ હતું અપાકર્ષિત આ બે વચ્ચે કયું હતું અપાકર્ષિત આ બે વચ્ચે આકર્ષિત એટલે આ બધું અને આ બે વચ્ચે આકર્ષિત આ ખ્યાલ આવ્યો ને બાકી બે વાક્યતા સેમ જ છે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે બંનેની અસર નાબૂદ થશે એટલે પરિણામી બળ કેટલો આવવાનું કેન્દ્ર આગળ શૂન્ય બોલો ક્લિયર આવ્યો આ દાખલા પણ આ દાખલો પૂછવાનો હોય તો એમસીક્યુ ટાઈપમાં મારા હિસાબે પૂછી શકાય કે કોઈ કેલ્ક્યુલેશન નથી અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજણ આધારિત છે ને આ દાખલો તે તમને ખ્યાલ આવ્યો આ અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર અને વિષુવ રેખા પર શોધ્યું તે બરાબર ને ક્લિયર ઓકે બરાબર તો ચાલે આપણે બીજી કોઈ થિયરી પર ભાર દઈશું બરાબર આ દાખલો જાતે કરજો અને પેલો પણ જાતે કરજો બરાબર થેન્ક યુ